બોલો ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની જય। ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ આપણા દેવ દિવાળીના દિવસે 5 તારીખે ખેડા જિલ્લાનું ફાગવેલ એવું ગામ જે આખા ગુજરાતમાં આખા ભારતમાં પ્રખ્યાત છે એ યાત્રાધામ જે ડાકોરથી ફાગવેલ જવું હોય તો પણ જવાય, અમદાવાદથી જવું હોય તો એ લાડવેલ ચોકડી થઈને જવાય, કોઈ પણ જગ્યાએથી જવું હોય તો ફાગવેલ ગુજરાતમાંથી જવાય। આ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ કે જેમણે ગાય માટે, ગાયની રક્ષા માટે પોતાનું બલિદાન આપેલું અને કઈ રીતે આપેલું એના વિશે આજે વાત કરવી છે। ત્યારે આજની જનરેશનની વાત કરીએ તો જો હગાઈ થઈ ગઈ હોય કદાચ કોઈની અને જો આપણે ફોન કરીએ તો મારા બેટા પાછો જવાબ નહીં આવતા, કેમ કે ભાઈ હું તો મારી જે સંબંધ થયો એની જોડે બેઠેલો અને પછી ફોન કરું આવો જવાબ ના લે, ફટફટ આપણો ફોન કાપી નાખે। તો જ્યારે આ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ કે જેમનું લગ્ન થયેલું અને ત્યાં આગળ દુધાતેલની અંદર એમના મંગળ ગીત ગવાતો હતો, ચોરીના ફેરા ફરતા હતા, 3 ફેરા ફર્યા અને ચોથો ફેરો ફરવાનો ચાલુ હતો ત્યારે એમના જે ગાયોના રખેવાળ ગોવાળ એ આવીને ભાથીજી મહારાજના બૂમ પાડી કે દાદા હે મહારાજ તમે શું આ ફેરા ફરો હો? તો કે શું થયું બોલ? અરે આપણી ગાયો તો લૂંટાણી, આપણી ગાયો તો આ લોકો હાકીને લઈ જાય કે આપણી ગાય ધન ઉઠાઈ ગયા લૂંટારાઓ। ભાથીજી મહારાજ કે શું વાત કરો હું? અને એ સમયે બધા એવું કહ્યું કે કશું વાંધો નહીં, મંગળ ફેરા પૂરા થઈ જવા દો। ત્યારે ભાથીજીએ કહેલું કે મંગળ ફેરા તો આજે પૂરા નહીં થાય ને કાલે પૂરા નહીં થાય, જો સુધી દુશ્મનના હાથમાં મારી ગાય માતા હોય અને હું મંગળ ફેરા ફરું તો આ ક્ષત્રિયનું ધાવણ લાજે। અને એ જ ભાથીજી મહારાજે તલવારના ઝાટક એ જે વરમાળા તોડી અને દુધાતેલથી સીધા જ નીકળી ગયા। ખાખરિયા વનની અંદર યુદ્ધ ખેલાયું, એકલા ભાથીજી મહારાજ કાસમ પઠાણથી લઈ અને કેટલાય મુગલોને કાપી નાખ્યા, કારણ કે એ લોકો ગાયોને લઈ જતા હતા। હવે થયું એવું કે બધા લોકોને પાડી દીધા, પરંતુ એ કોણિયો સંધિ ચાલો હંતાઈ રહેલો, ખાખરાની ઓઠ હંતાઈ રહેલો અને એણે પાછળથી આવી અને તલવારની એક ઝાટકો માર્યો અને ભાથીજીનું મસ્તક ધડથી અલગ થઈ ગયું। અને મસ્તક અલગ થઈ ગયા પછી પણ ભાથીજીના હાથમાં રહેલી તલવાર કોણિયા સંધિને પાર પાડી દીધી। એટલે પછી તો જો સુધી દુધાતેલથી લોકો આયાના ત્યોલ સુધી ભાથીજી મહારાજનું ધડ ઝઝૂમતું હતું યુદ્ધ માટે, પણ એ કઈ દુશ્મન ટક્યો હતો નહીં। અને તે દિવસ ભાથીજી મહારાજ ગાયોની રક્ષા કરતો કરતો શહીદ થયા અને અત્યારે અમર થઈ ગયા। ત્યારથી આજની તારીખ સુધી ભાથીજી મહારાજ અમર હ અને અમર રહેશે। અને દર દિવાળીએ, મોટી દિવાળી અને નાની દિવાળીએ ફાગવેલની અંદર જબરજસ્ત મેળો ભરાય છે અને ભાથીજીની એવી માનતા પણ હ કે જો તમને સાપ કરડ્યો હોય અને ભાથીજીના મંદિરે લઈ જવામાં આવે કે એનો ભૂવો આવે તો ઝાપનું ઝેર પણ ઉતરી જાય છે। તો આ અમારો વિડીયો જો ભાથીજી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ માટે બનાવ્યો હોય અને તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી ક્ષત્રિય વીર ભાથીજી લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે આ ગુજરાતની ધરતી ઉપર આવા પણ ક્ષત્રિયો પેદા થયેલા। જય હિન્દ, જય રણછોડ, જય ભાથીજી મહારાજ।